Hello dear friends, welcome to class 12 in organic compound. Organic chemistry and organic compound જ કહેવાય ને. Organic chemistry માં એમાઇનમાં આપણે લાસ્ટ ડિસ્કસ કરી હતી ઇમ્પોર્ટન્ટ રિએક્શન, કેમિકલ રિએક્શન આપણે ચાલુ છે. એમાં છેલ્લે આપણે શું જોયું હતું? કાર્બાઇલેમાઇન પ્રક્રિયા, પછી આપણે હિન્સબર્ગ પ્રક્રિયા. ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો હવે આજના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ES રિએક્શન ઘણી વખત જીનીટ માં પૂછાય છે ES રિએક્શન, પણ ES રિએક્શન શું કહેવા માંગે છે એના વિશે ખબર પડતી નથી. પણ જેમ SN પ્રક્રિયા છે, SN રિએક્શન, SN1 અને SN2 ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે, એ જ રીતે ES રિએક્શન છે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. કઈ રિએક્શન? ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ચલો તો એમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં સ્ટાર્ટિંગ કરવું તો ધારો કે આપણે એમાઇન સંયોજનો છે એમાં એનિલીન ની વાત કરીએ. આ એનિલીન છે, નાઇટ્રોજનને કારણે આમાં સંસ્પંદન બંધારણ જોવા મળે. રેઝોનન્સ સ્ટ્રક્ચર છે એમાં 5 રેઝોનન્સ બંધારણ છે આપણે જોવા મળે, જે આની પહેલા આપણે જોયેલા જ છે. આ જે લોન પેર છે એ ક્યાં જશે? લોન પેરનું જે આ રીતે મૂવમેન્ટ થશે, આ ડબલ મૂવમેન્ટ છે, પછી ત્યાંથી અહીંયા અને અહીંયા આ રીતે 3 જગ્યાએ છે એ લોન પેર છે ફરશે. તો ઇલેક્ટ્રોનની ઘનતા, કોની ઘનતા? ઇલેક્ટ્રોનની ઘનતા છે કઈ પોઝિશન ઉપર વધે છે? ઓર્થો અને પેરા ઉપર. ક્યાં? ઓર્થો અને પેરા ઉપર. તો હવે આપણે એનિલીન છે એની કોઈ પણ પ્રક્રિયા આપણે કરીએ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, તો નવો દાખલ થતો સમૂહ હંમેશા ક્યાં જશે? ઓર્થો પેરા ઉપર જશે. કારણ કે જે એનિલીન છે એ કેવો છે? ઓર્થો પેરા નિર્દેશક અસર દર્શાવે છે. તેથી નવો દાખલ થતો સમૂહ હંમેશા ક્યાં જશે? ઓર્થો અને પેરા ઉપર જશે. ચલો તો એમાં હવે પહેલા જોઈએ આપણે બ્રોમિનેશન. કઈ રિએક્શન? પહેલી જોઈએ આપણે બ્રોમિનેશન. બ્રોમિનેશન માં આપણે બ્રોમિન જળની હાજરીમાં બ્રોમિનેશન કરીએ. 11th માં આપણે જીનીટ જ્યારે આપણે કર્યું હતું હાઇડ્રોકાર્બનનું, ત્યારે કીધું હતું કે બ્રોમિન જળ, ક્લોરીન જળ હોય ત્યારે HOCl બનતું હતું, બ્રોમિન જળ હોય ત્યારે HOBr બનતું હતું. એ જીનીટની વાત છે, ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપણે ઉલ્લેખ નથી. તો હવે બ્રોમિનેશન આપણે એનિલીન નું કરવું હોય તો શું થશે જોઈએ. બ્રોમિન સમૂહ છે એ ક્યાં બિરાજમાન થશે? NH2 એનિલીન નું બ્રોમિનેશન કરીએ. બ્રોમિનેશન એટલે +Br2. કીધું એમ કે બ્રોમિનેશન કોની હાજરીમાં કરવું છે? આપણે બ્રોમિન જળની હાજરીમાં, Br2 અને H2O. આને કહેવાય શું? બ્રોમિન જળ. બ્રોમિન જળની હાજરીમાં પ્રક્રિયા કરીએ. બ્રોમિન સમૂહ છે ક્યાં દાખલ થશે? 2 4 અને 6 ઉપર. 2 4 અને 6 આ ઓર્થો છે. આ બંને પોઝિશન કઈ પોઝિશન કહેવાય? ઓર્થો પોઝિશન છે. આ ઓર્થો છે અને આ પણ ઓર્થો જ છે. અને આ કઈ થશે? પેરા. મેટા પોઝિશન ઉપર જશે નહીં, કારણ કે હમણાં આપણે જોયું હતું કે સંસ્પંદન ઉપરથી કે એનિલીનમાં ઇલેક્ટ્રોનની ઘનતા છે સૌથી વધારે કઈ પોઝિશન ઉપર જોવા મળે? 2 4 અને 6 ઉપર. આને નંબર 1 આપો તો 2 3 4 5 6. 2 4 અને 6 ઉપર છે ઇલેક્ટ્રોનની ઘનતા સૌથી વધારે. તો ઇલેક્ટ્રોફાઇલ એટલે પ્લસ થાય. તો Br+ અહીંયા કઈ જગ્યાએ દાખલ થાય? 11 ધોરણમાં આપણે બધી ભણી ગયા છીએ. બેન્ઝીનની પ્રક્રિયા અને ટોલ્યુઈનની પ્રક્રિયા ભણ્યા છીએ, એના જેવું જ છે. તો આમાં બ્રોમિન છે ક્યાં દાખલ થશે? 2 4 અને 6 પોઝિશન ઉપર બ્રોમિન આપણે દાખલ કરીએ. ચલો આ NH2 છે એ એમનો. બ્રોમિન ક્યાં દાખલ થશે? બ્રોમિન અહીંયા અને અહીંયા. 2 4 અને 6 ઉપર છે એ બ્રોમિન દાખલ થશે. આનું નોમેનક્લેચર આપણે કરવું હોય તો NH2 સમૂહ છે એને નંબર 1 આપીએ. 1 2 3 4 5 અને 6 આ રીતે નંબરિંગ કરવું હોય. ચલો અગર નામ લખવું હોય તો શું થાય? 2 4 6 ટ્રાઇબ્રોમો એનિલીન. 2 4 6 ટ્રાઇબ્રોમો એનિલીન. 2 4 6 ટ્રાઇબ્રોમો એનિલીન. હવે સાંભળજો, અહીંયા જે એનિલીન છે એનું વિસ્થાપન થાય છે, એમાંથી કોનું વિસ્થાપન થાય છે? હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. તો અહીં 3 જગ્યાએ બ્રોમિન દાખલ થયો તો અહીંથી 3 જગ્યાએથી એક શું રિલીઝ થશે? હાઇડ્રોજન રિલીઝ થશે. તો એનો મતલબ કે રિમૂવ શું થશે? છૂટું પડી શકે HBr. શું છૂટું પડી શકે? HBr. કેટલા HBr છૂટા પડે એની કેલ્ક્યુલેશન કરવી હોય આપણે. ચાલો તો 3 બ્રોમિન છે અહીંયા દાખલ થાય છે.
અહીંથી કેટલા હાઇડ્રોજન રિલીઝ થાય છે? 3 હાઇડ્રોજન રિલીઝ થાય છે. તેનો મતલબ કે HBr છે 3 રિલીઝ થયા છે. 3 બ્રોમિન અહીંયા છે, 3 બ્રોમિન અહીંયા, 6 બ્રોમિન થયા. તો અહીંયા કેટલા મોલ? 3 મોલ Br2 લેવા પડે. આ એનિલિનનું આપણે બ્રોમિનેશન કર્યું. કોની મદદથી? બ્રોમિન જડની મદદથી. તો અહીંયા આપણે એનિલિનની જે પ્રોડક્ટ મળે છે એ 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને 3 થી જે બ્રોમિન દાખલ થાય છે. ત્રિવિસ્થાપિત નિપજ. પણ હવે જો મારે એક વિસ્થાપિત નિપજ બનાવવી હોય, બ્રોમિન છે મારે એક જ પોઝિશન ઉપર અહીંયા એક જ જગ્યાએ દાખલ કરવો હોય તો શું કરવાનું? શું કરવું પડે જોઈએ. આ જે લોન પેર છે અત્યારે કઈ બાજુ આકર્ષાય છે? આપણે સંસ્પંદનમાં જોયું તેમ કે બેન્ઝીન રિંગ તરફ આકર્ષાય છે. બેન્ઝીન રિંગ તરફ આકર્ષાય તેથી 2 4 અને 6 પોઝિશન ઉપર છે ઇલેક્ટ્રોનની ઘનતા વધે. તો આપણે એક એરેન્જમેન્ટ કરીએ કે આ જે NH2 સમૂહ છે એની સક્રિયતા ઘટાડીએ. શું કરવું પડે? તો સમજો. આ જે NH2 સમૂહ છે, NH2 સમૂહની સક્રિયતા ઘટાડવી પડે. સક્રિયતા શું કરવી પડે? ઘટાડવી પડે. કહેવાનો મતલબ શું છે કે આ જે લોન પેર છે એ બેન્ઝીન રિંગ તરફ આવતી અટકાવવી પડે. આપણે ઈ જે લોન પેર છે એને શું બેન્ઝીન રિંગ તરફ આવતી અટકાવવી પડે. એટલે આ બાજુ ન આવે એવું કંઈક આપણે ગોઠવણ કરવી પડે. તો સમજો, ઈ બાજુ ન આવે તો સ્વાભાવિક છે કે આ પોઝિશન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા છે એ ઘટી જશે. તો શું કરવું પડે? આપણે એક વિસ્થાપિત નિપજ માટેની વાત કરીએ છીએ. શું કરવું છે? હવે આપણે ધારો કે મારે એક વિસ્થાપિત નિપજ મારે બનાવવી હોય તો શું કરવું પડે? અહીંયા આપણે એનિલિનનું પહેલામાં શું કર્યું છે? એનિલિનનું આપણે સીધું જ બ્રોમિનેશન. પણ હવે જો મારે એક વિસ્થાપિત નિપજ બનાવવું હોય, ખાલી પેરા ઉપર જ બ્રોમિન દાખલ કરવો હોય તો ડાયરેક્ટ બ્રોમિનેશન થઈ શકે નહીં. તો પહેલા આપણે જે NH2 સમૂહ છે એની સક્રિયતા ઘટાડવી પડશે. તો NH2 ની સક્રિયતા કઈ રીતે ઘટાડી શકાય? એની કોઈ પણ એક બીજી પ્રક્રિયા કરીએ. ધારો કે અહીંયા આપણે એનિલિન છે પહેલા એનું એસાઇલેશન કરીએ. એનિલિનનું શું કરીએ? એસાઇલેશન. એસાઇલેશન તો તમે બધા જાણો જ છો. એસાઇલેશન. ચાલો એસાઇલેશનમાં શું કરવાનું હોય? એસાઇલેશનમાં CH3CO Cl લ્યો અથવા એસિટિક એનહાઇડ્રાઇડ લ્યો. યાદ કરો આની પહેલાની જે રિએક્શન હતી. ધારો કે હું અહીંયા એસિટિક એનહાઇડ્રાઇડ લઉં છું CH3CO twice O. યાદ કરો કોની હાજરીમાં કીધું હતું? આના કરતા પ્રબળ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. પેરિટીન બેઝની હાજરીમાં કરવામાં આવે. હવે તમને એમ થાય કે મારે એસિટિક એસિડ નથી લેવું, મારે એસિટાઇલ ક્લોરાઇડ લેવું છે તો પણ ચાલે. એસાઇલેશન છે CH3COCl ની હાજરીમાં અને પેરિટીન બેઝ. આ કન્ડિશન તમે લ્યો એસાઇલેશન માટે તો પણ ચાલે. આ કન્ડિશન લીધી હોય ત્યારે છૂટું શું પડશે? CH3COOH છૂટું પડશે. નામાં છૂટું શું પડશે? HCl. બસ બીજો કોઈ પણ ફેરફાર નથી. ચલો એસાઇલેશન કરશો એટલે અહીંયા સમૂહ દાખલ થશે. COCH3 સમૂહ યાદ કરો બેન્ઝીન છે એની ઉપર શું આવશે? NHCOCH3. NH અહીંથી એક હાઇડ્રોજન છૂટો પડશે. આ જ્યારે લેશું ત્યારે CH3COOH છૂટું પડે. આ જ્યારે લીધું હોય ત્યારે HCl છૂટું પડે છે. ચલો હવે અહીંયા કેટલા હાઇડ્રોજન વધશે? એક હાઇડ્રોજન વધશે અને જગ્યા કોની પાસે પડશે? નાઇટ્રોજન પાસે એક જગ્યા પડશે. તો હાઇડ્રોજનને હું આ રીતે દર્શાવું છું. આ નાઇટ્રોજન છે, એક હાઇડ્રોજન છૂટો પડ્યો, વધ્યો કેટલો? એક જ હાઇડ્રોજન. આ એની લોન પેર COCH3 સમૂહ છે હું આ રીતે દર્શાવું છું. COCH3 સમૂહ. બેન્ઝીન ઉપર NHCOCH3 યાદ કરો. તો આનો આપણે નામ લખવું હોય તો શું લખી શકાય? એસિટેનિલાઇડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસિટેનિલાઇડ NHCOCH3. ચલો હવે શું થશે? આપણે લખી જ નાખીએ પહેલા. આનું બ્રોમિનેશન હવે કરીએ. આનું શું કરવું છે આપણે? બ્રોમિનેશન. એટલે Br2 એસિટિક એસિડની હાજરીમાં બ્રોમિનેશન. કોની હાજરીમાં? એસિટિક એસિડની હાજરીમાં બ્રોમિનેશન. અહીંયા બ્રોમિનેશન આપણે કીધું હતું બ્રોમિન જળ એટલે કે પાણીની હાજરીમાં. અહીંયા આપણે એસિટિક એસિડની હાજરીમાં બ્રોમિનેશન કરીએ છીએ. સાંભળજો, બ્રોમિનેશન કરવાથી તમને એમ થશે કે 2 4 અને 6 ઉપર બ્રોમિન દાખલ થાય નહીં થાય. અહીંયા માત્ર પેલા પોઝિશન ઉપર જ દાખલ થશે. આ બે પોઝિશન છે એ નિષ્ક્રિય થઈ જશે. શું કામ? એ COCH3 સમૂહને કારણે. હમણાં દર્શાવું. ચાલો તો અહીંયા પ્રોડક્ટ લખી નાખીએ પહેલા. બ્રોમિન સમૂહ છે અહીંયા જેમ છે એ બધું એમને લખીએ. NHCOCH3 આ એની લોન પેર એમને બ્રોમિન છે એ અહીંયા દાખલ થયું છે. તારું નામ લખવું હોય તો એસિટેનિલાઇડ તો છે એમને
જ છે NHCOCH3 એમનેમ છે પણ અહીંથી ખાલી હાઇડ્રોજન રિલીઝ થયો છે ને ત્યાં કોણ દાખલ થયું છે બ્રોમિન તો આને નામ આપણે લખવું હોય તો પેરા બ્રોમો એસિટેનિલાઇડ પેરા બ્રોમો એસિટેનિલાઇડ આ એનું નામ થશે ચાલો હવે જોઈએ શું કામ ખાલી પેરા ઉપર દાખલ થયું ઓર્થો ઉપર શું કામ દાખલ નથી થતું આની મદદથી સમજી શકાય દાખલા તરીકે અહીંયા કોઈ પણ સમુદાય છે કોઈ પણ છે નાઇટ્રોજન અહીંયા એક બાજુ હાઇડ્રોજન છે ને એક બાજુ બેન્ઝીન રિંગ છે અહીંયા બે જગ્યા દર્શાવી છે આપણે તો આ લોન પેર ક્યાં જાય છે એ જ જોવાનું છે C ડબલ બોન્ડ O અને અહીંયા છે CH3 તો સમજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ચલો અહીંયા કાર્બન અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે તો ઓક્સિજન છે એના તરફ આ લોન પેર આકર્ષાયેલો હોય આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાયેલા હોય ત્યારે શું થશે આ નાઇટ્રોજનની જે લોન પેર છે એ ક્યાં જ પાર્ટિસિપેટ થશે ત્યાં બંધ બનાવવામાં વપરાઈ જશે ત્યાં બંધ બનાવવામાં વપરાઈ જાય તો આપણને શું મળશે જોવો જી n અહીંયા શું મળ્યું આપણને સોરી આપણે અહીંયા લખીએ n શું મળ્યું ડબલ બોન્ડ C CH3 અહીંયા સુધી ગયું સિંગલ બોન્ડ ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ અને નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ આવ્યો પ્લસ ચાર્જ આવી રીતે આપણને પ્રોડક્ટ મળશે તો સમજો શું કહ્યું છે હા જ્યારે આ લોન પર અહીં પાર્ટિસિપેટ થાય આ બોન્ડ બ્રેક થઈને અહીંયા જાય છે એટલા માટે આ લોન પર આ બાજુ જાય છે આ બાજુ ક્યાંય જતી નથી એટલે બેન્ઝીન રિંગ તરફ લોન પર ન જાય એટલે કે આ સમૂહ છે કેવો થઈ ગયો નિષ્ક્રિય થઈ ગયો આની સક્રિયતા આપણે ઘટાડી છે તો અહીંયા હવે પાછું આમાંથી રેઝોનન્સ જોવા હોય જો આ લોન પર પાછી આ બોન્ડમાં પાર્ટિસિપેટ કરે આ બોન્ડ બ્રેક થી ઇલેક્ટ્રોન પાછું અહીંયા જાય એટલે આ બે એના રેઝોનન્સ થશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય એટલો ચલો આવડી ગયું આપણે ખાલી શું બનાવવું છે પેરા બ્રોમો એનિલિન બનાવવું છે ઉપર કયો સમૂહ છે NH2 મેં સ્ટાર્ટિંગમાં શું કીધું તો આપણે એક વિસ્થાપિત આપણે એનિલિન જોઈ છે એક વિસ્થાપિત અહીંયા કેવું છે ત્રિવિસ્થાપિત એનિલિન છે તો એક વિસ્થાપિત એનિલિન એટલે ખાલી ક્યાં જશે પેરા બ્રોમો એનિલિન એટલે પેરા ઉપર જ બ્રોમિન દાખલ થશે તો અહીંયા આપણે શું કરવું પડશે NH2 સમૂહ દાખલ કરવો પડશે કોઈ પણ સંજોગોમાં ચાલો એની પ્રોસેસ કરીએ આગળ આપણે NHCOCH આનું આપણે જળ વિભાજન કરીએ H2O એટલે શું હશે એનો મતલબ કે H+ અને OH- શું પ્રોસેસ થશે એ કહીએ આ બોન્ડ બ્રેક થાય આ રીતનું બોન્ડ બ્રેકિંગ થશે તો આ પાર્ટ છે આ પાર્ટ કેવો થશે COCH3 વાળો પાર્ટ છે કેવો થશે એ વિચારો આ પાર્ટ કેવો થશે નાઇટ્રોજન આ પાર્ટ છે કેવો થશે નેગેટિવ થશે અને આ પાર્ટ કેવો થશે પોઝિટિવ થશે તો OH- છે એ અહીંયા જશે અને અહીંયા કોણ જશે H+ અહીંયા H+ આવે NH તો હતો હાઇડ્રોજન આવે છે તો શું થશે NH2 અને અહીંયા રિલીઝ શું થશે CH3COOH CH3COOH રિલીઝ થશે અને ફાઇનલી આપણી જે પ્રોડક્ટ જે છે એક વિસ્થાપિત એનિલિન પેરા બ્રોમો એનિલિન NH2 અને અહીંયા આવશે Br શું નામ થશે આનું પેરા બ્રોમો એક વિસ્થાપિત પ્રોડક્ટ પેરા બ્રોમો એનિલિન પેરા બ્રોમો એનિલિન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચલો તો આપણે શું કર્યું આપણે બ્રોમિનેશન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે ES પ્રક્રિયામાં આપણે પહેલા શું જોયું બ્રોમિનેશન બ્રોમિન જોડીની હાજરીમાં બ્રોમિનેશન કરીએ છીએ તો 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન મળે છે પણ જો આપણે એક વિસ્થાપિત નિપજ જોતી હોય તો શું કરવું પડે પહેલા આપણે એનું એસાઇલેશન કરવું પડે એસાઇલેશન કરવાની જરૂરિયાત શું કામ પડી કારણ કે આ જે NH2 સમૂહ છે એની સક્રિયતા આપણે ઘટાડવી પડે સક્રિયતા ઘટાડવા માટે શું કરવું પડે આપણે એનું પહેલા એસાઇલેશન પછી બ્રોમિનેશન એસિડિક એસિડની હાજરીમાં કરીએ બ્રોમિન ખાલી પેરા પોઝિશન ઉપર જ દાખલ થશે પછી રુજળ વિભાજન કરી નાખો પેરા બ્રોમો એનિલિન ક્લિયર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચલો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો ટેક્સ્ટ બુકમાં તો છે જ હવે આપણે બ્રોમિનેશન કમ્પ્લીટ કર્યું તો સેમ ટુ સેમ એની જેમ આપણે નાઇટ્રેશન અને સલ્ફોનેશન જોઈએ નાઇટ્રેશનમાં એમ જ થશે એનો તો સમૂહ ક્યાં દાખલ થશે એમાં થોડુંક એક અલગ આવશે બહુ સરસ કહી શકાય નાઇટ્રેશન નાઇટ્રેશનમાં કયો સમૂહ દાખલ થશે NO2 નાઇટ્રો સમૂહ નાઇટ્રેશન ચલો આપણે એનિલિનનું પહેલા નાઇટ્રેશન કરીએ સાંભળજો તો NO2 સમૂહ તમે વિચારો જે કયા કયા પોઝિશન ઉપર જશે NH2 એનિલિન એના ઉપર આપણે લખી નાખીએ નાઇટ્રેશન યાદ કરો આપણે બેન્ઝીનનું નાઇટ્રેશન કરતા ત્યારે બધી માહિતી લખતા
નાઇટ્રેશનમાં શું લેવાનું હોય, કયું મિશ્રણ લેવાનું હોય, સલ્ફોનેશનમાં કયું મિશ્રણ લેવાનું હોય. બેન્ઝીનનું આપણે નાઇટ્રેશન કરતા નાઇટ્રોબેન્ઝીન મળતું, ટોલ્યુએનનું નાઇટ્રેશન કરતા 2,4 ડાયનાઇટ્રોટોલ્યુએન, પછી એની પરથી TNT બનાવતા હતા. તો સેમ ટુ સેમ એની જેમ જ છે. નાઇટ્રેશન એટલે શું? કોન્સન્ટ્રેટ HNO3, સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. અહીંયા હું ટેમ્પરેચર લઉં છું 288 કેલ્વિન. ચાલો નાઇટ્રો સમૂહ ક્યાં દાખલ થશે? ચોખ્ખું જ છે, ઓર્થો અને પેરા ઉપર. યાદ કરો NH2 સમૂહ છે એ કેવો છે? ઓર્થો અને પેરા નિર્દેશક અસર દર્શાવે છે. તો NH2 અને NO2 જો આવી આપણને પ્રોડક્ટ મળશે. NH2 NO2. તો આવું હું લખું છું તો ઘણાને એમ લાગશે કે સર કીધે ભૂલ થઈ ગઈ છે લખવામાં, કે મેટા પ્રોડક્ટ મળે નહીં. કાંઈ ભૂલ નથી થઈ, બધું સાચું જ છે. એ તમારે વિચારવાનું છે. આવી આપણને પ્રોડક્ટ મળે છે. આ પેરા પ્રોડક્ટ છે, પેરા નાઇટ્રો એનિલીન. એ જ રીતે આ કઈ થશે? મેટા નાઇટ્રો એનિલીન. અને એ જ રીતે આ થશે ઓર્થો નાઇટ્રો એનિલીન. ચાલો ઓર્થો અને પેરા તો સમજાણો. તમને એમ થતું હશે કે સર ઓર્થો અને પેરા છે એ તો ચાલો સમજાણો કે NH નો સમૂહ છે એ ઓર્થો પેરા નિર્દેશક અસર દર્શાવે છે, એટલે ઓર્થો અને પેરા ઉપર છે જાય છે. પણ આ વચ્ચેની જે પ્રોડક્ટ છે મેટા નાઇટ્રો શું કામ બને છે એ કાઈ સમજાણું નહીં. એમાંય પાછું રેશિયો તમે જોશો કે પેરા પ્રોડક્ટ છે એ 51% મળે છે, મેટા છે એ 47% છે, અને આનો એડિશન કરો એટલે આ કેટલા માત્ર 2% થશે ઓર્થો મેટા અને પેરામાં. તો શા માટે આપણને મેટા પ્રોડક્ટ મળે છે? અહીંયા NH2 સમૂહ છે એ તો કેવો છે? ઓર્થો પેરા નિર્દેશક અસર દર્શાવે, છતાં પણ આપણને મેટા પ્રોડક્ટ શું કામ મળે છે એની આપણે નોંધ અહીંયા લખીએ. નોંધ સ્વરૂપે ચલો અહીંયા આપણે એનિલીન છે એની રિએક્શન કરીએ છીએ. કોની સાથે? એસિડની સાથે રિએક્શન કરીએ છીએ. સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4. તો એ H+ ને કારણે નાઇટ્રોજન એની લોન પેર છે એ વાપરશે, અને અમુક પર્સન્ટેજ છે એ એનિલિનિયમ બનશે, NH3+. અમુક એનિલીન છે શેમાં કન્વર્ટ થશે? એનિલિનિયમ. તો એનો મતલબ કે અહીંયા આપણે કહી શકીએ કે જે અહીંયા એનિલીન લીધો છે એમાંથી 51% છે, સોરી 53% છે એ શેમાં? એનિલીન એમને મળે છે, અને બાકીનો જે વધે છે કેટલો વધે છે? 47% છે એ શેમાં કન્વર્ટ થાય છે? એનિલિનિયમમાં કન્વર્ટ થાય છે. અહીંયા જે આપણે એનિલીન લીધો છે, જેટલો પણ એનિલીન હોય 100% એનિલીન લીધો છે એમાંથી 53% છે એ એનિલીન એમને મળે છે, અને 47% છે એ શેમાં કન્વર્ટ થાય છે? એનિલિનિયમમાં. હવે મજાની વાત એ છે કે આ જે એનિલિનિયમ ગ્રુપ છે આ તો મેટા નિર્દેશક અસર દર્શાવે છે. કેવું? મેટા નિર્દેશક. તો જેટલો એનિલીન એનિલિનિયમમાં કન્વર્ટ થયો હશે તો એ બધી જગ્યાએ જે કઈ સમૂહ આપણે બીજી પ્રક્રિયા કરીએ એ સમૂહ ક્યાં દાખલ થશે? મેટા પોઝિશન ઉપર. ધેટ્સ વાય હિયર વી ઓબ્ટેન મેટા પ્રોડક્ટ, મેટા નાઇટ્રો એનિલીન. જેમ આપણે બ્રોમિનેશન કર્યું હતું એની જેમ જ આપણે એક વિસ્થાપિત પ્રોડક્ટ આપણે મેળવવી હોય. કેવી પ્રોડક્ટ? એક વિસ્થાપિત નિપજ માટે શું કરવાનું? એનિલીન છે એનું પહેલા શું કરશું આપણે? એસાઇલેશન. હા, અહીંયા આપણે આ જે પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ છે એને ડામરી પ્રોડક્ટ કહેવાય. કેવી? ડામરી. તમારે 10મામાં આવતું પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન, એની પરથી કહી શકાય કે પેરા નાઇટ્રો એનિલીન છે, સાથે સાથે અમુક ડામરી પ્રોડક્ટ. ટેક્સ્ટ બુકમાં એક વર્ડ ખાલી વર્ડ લખ્યો છે. ચલો એનિલીનનું પહેલા શું કરશું આપણે? એસાઇલેશન. તો આ આપણે ખાલી પેરા આપણે એક જ પ્રોડક્ટ જોતી હોય તો આ જે NH2 સમૂહ છે એની સક્રિયતા ઘટાડવી પડશે. તો પહેલા આપણે એનિલીન છે એનું એસાઇલેશન જોઈ લઈએ ફટાફટ. CH3CO twice O કોની હાજરીમાં? pyridine ની હાજરીમાં પ્રક્રિયા કરીએ. બેન્ઝીન ઉપર શું આવશે? NHCOCH3, NHCOCH3. એસિટેનિલાઇન નામ લખતો નથી કારણ કે આપણે બ્રોમિનેશન જોયું એમાં બધું આવી જ ગયું છે. ચાલો હવે ફરીથી હવે એનું શું કરવાનું? આપણે નાઇટ્રેશન કરીએ. નાઇટ્રેશન HNO3 ની હાજરીમાં. તો અહીંયા પેરા પોઝિશન ઉપર એક જ જગ્યાએ NO2 સમૂહ છે એ દાખલ થશે. તો આ એમનામાં આવશે NH
COCH3 અને અહીંયા આવશે NO2 પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ. પછી આપણે જોયું તો એમ કે જળ વિભાજન કરીએ H+OH- ની પ્રેઝન્સમાં તો શું થશે? આ રીતનું બોન્ડ બ્રેકિંગ થશે. અહીંયા શું આવશે? OH- અને અહીંયા શું આવશે? H+. ફાઇનલી we get benzene with NH2. એટલે બેન્ઝીન વિથ NH2 એટલે બેન્ઝીન ઉપર આવશે NH2 અને અહીંયા આવશે NO2 પેરા નાઇટ્રોએનિલીન એક વિસ્થાપિત પ્રોડક્ટ જે આપણને અલગ અલગ મળે છે. એમાંથી એક વિસ્થાપિત પ્રોડક્ટ જોતું હોય તો આવી આપણે થોડીક માથાકૂટ કરવી પડે. ઓમાં જેમ જોયું તો એમાં પહેલા શું કરવું પડશે? આપણે એસાઇલેશન. ક્લિયર? ચલો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. પછી સલ્ફોનેશન જોઈ લઈએ આપણે. ચલો સલ્ફોનેશન આપણે જોવું હોય તો સલ્ફોનેશનમાં યાદ કરો કયો સમૂહ દાખલ થઈ શકે? SO3H સમૂહ છે એ સલ્ફોનેશનમાં દાખલ થશે. સલ્ફોનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન અને સલ્ફોનેશન ત્રણ રિએક્શન એનિલિન છે એની ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચલો સલ્ફોનેશનમાં સ્ટાર્ટિંગ કરીએ તો સલ્ફોનેશન કોની હાજરીમાં? સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરવાનું હોય છે. અથવા તો ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ ઓલિયમ NH2. અહીંયા એના ઉપર આપણે લખીએ શું લખશું? સલ્ફોનેશન. કોની હાજરીમાં? H2SO4. ટેક્સ્ટ બુકમાં આવું લખ્યું છે પણ હું એમ કહું છું કે ફ્યુમિંગ H2SO4 લેવું પડે. H2SO4 લેશું એટલે છૂટું શું પડશે? H2O રિલીઝ થશે. કઈ રીતે રિએક્શન થશે? H2SO4 છે એમાં કયા બે આયન્સ હોય? H+ અને HSO4-. H+ અને HSO4-. તો આ જે નાઇટ્રોજનની લોન પેર છે એ કોની પર ડાયરેક્ટ એટેક કરશે? H+ ઉપર એટેક કરશે. એટલે એ નાઇટ્રોજનની લોન પેર છે એ ત્યાં વાપરી નાખશે અને ત્યાં શું બનાવશે? NH3+. NH3+ અને બાયસલ્ફેટ આયન છે એ બાજુમાં એમને રહેશે. તો એક પ્રકારનો ક્ષાર આપણને મળશે. આ H+ છે આની સાથે જોડાઈ જશે NH3+ બનશે. જોઈએ શું બને છે? NH3+ એનિલિનિયમ NH3+ અને આ જે HSO4- છે એ સોલ્ટ સ્વરૂપે એમને રહેશે. તો આનું નામ આપણે લખવું હોય તો શું લખી શકાય? એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ આવી આપણને પ્રોડક્ટ મળશે. પણ સલ્ફોનેશન દરમિયાન ટેમ્પરેચરની જરૂર પડે. આપણે યાદ કરો બીજા સ્ટેપમાં આપણે ટેમ્પરેચર કીધું 384 કેલ્વિન. આટલું ટેમ્પરેચર છે એ રાખો. ટેક્સ્ટ બુકમાં ટેમ્પરેચરની કોઈ માહિતી આપી નથી પણ આપણે કંઈ લખવાની જરૂર નથી. ચલો હવે આનું આપણે આપણે ડિહાઇડ્રેશન કરીએ એટલે ગરમ કરીએ અને 453 થી 473 કેલ્વિન તાપમાન આટલી રેન્જમાં ગરમ કરીએ એટલે વોટર મોલેક્યુલ છે રિલીઝ થશે. કઈ રીતે વોટર મોલેક્યુલ રિલીઝ થઈ જાય? ચાલો અહીંયા હાઇડ્રોજન હોય કે ન હોય? હોય જ ને હાઇડ્રોજન. ત્યાં SO3H સમૂહ. સલ્ફોનેશન દરમિયાન કયો સમૂહ દાખલ થશે? SO3H સલ્ફોનિક એસિડ. સમૂહ છે એનું નામ શું થાય? સલ્ફોનિક એસિડ. આ સમૂહ છે એ ત્યાં દાખલ થતો હોય છે. ચલો તો કઈ રીતે? NH3+ છે એમાંથી સ્ટેબિલિટી માટે એને ઇલેક્ટ્રોન ઘટે છે ને. નાઇટ્રોજન છે પહેલા શું કીધું? દર વખતે જે પહેલા ઇલેક્ટ્રોન આપશે પછી શું કહેશે કે હવે નાઇટ્રોજન પ્લસ ચાર્જ થઈ ગયો. પ્લસ ચાર્જ એટલે એનો મતલબ શું થાય? કે ઇલેક્ટ્રોન ઘટે છે. હવે શું કહેશે? મને મારા ઇલેક્ટ્રોન પાછા આપો. તો અહીંથી હાઇડ્રોજન છે પાછો છૂટો કરશે. પાછો હાઇડ્રોજન છૂટો કરશે એટલે શું થશે? અહીંયા NH2 થઈ જશે. તો NH2 થઈ જશે પહેલા આપણે NH2 લખી નાખીએ. ચાલો અહીંયા શું થયું? NH2 અહીં લોન પર હતી એમને. આ HSO4- છે માઈનસ અહીંયા એટેક કરશે. અહીંથી શું છે? રિલીઝ થશે. હાઇડ્રોજન રિલીઝ થશે. અહીંથી હાઇડ્રોજન રિલીઝ થયો. અહીંયા એક હાઇડ્રોજન આપણે NH3 માંથી આવ્યો છે. એની વૈધ્યુ છે આપણી પાસે શું વૈધ્યુ છે એ આપણે લખીએ કે એક NH3 માંથી આવ્યો છે એ એક હાઇડ્રોજન પ્લસ વૈધ્યુ છે. અહીંથી હાઇડ્રોજન વૈધ્યુ છે બીજો એક અને આમાંથી એક ઓક્સિજન આવશે. તો અલ્ટિમેટલી આપણને મળે છે શું? H2O. આમાંથી એક ઓક્સિજન છૂટો પડે તો શું બને? જોવો આમાંથી એક ઓક્સિજન જાય તો SO3H સમૂહ મળશે. ઈ SO3H છે અહીંયા દાખલ થશે પેરા પોઝિશન ઉપર. તો અહીંયા આપણને મળશે SO3H અને પ્લસ વોટર છે કઈ રીતે છૂટું પડે? એક હાઇડ્રોજન અહીંથી આવશે, એક હાઇડ્રોજન અહીંથી આવશે અને આનો ઓક્સિજન SO3H. આનું નામ તમારે લખવું હોય સલ્ફાનિલિક એસિડ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સલ્ફાનિલિક એસિડ યાદ રાખજો ખાસ. સલ્ફાનિલિક એસિડ
આની એક ખાસિયત છે. ચાલો આમાં થોડું ઘણું નાનું રેઝોનન્સ કરીએ આપણે. નાનું રેઝોનન્સ. આ H+ છે, આ હાઇડ્રોજન છે, એની સબસ્ટિટ્યુટ થાય અને અહીંયા જાય તો શું થાય? અહીંયા શું બનશે? NH3+. NH3+. અહીંયા મળશે SO3-. SO3-. આમાંથી આ બને, આમાંથી આ હાઇડ્રોજન પાછો રેઝોનન્સ થતો તો અહીંયા જોડાશે, SO3H બને. આ બને, આમાંથી પાછું આ બને. તો આ જે મળ્યું એને એક પ્રકારનો ઝ્વિટર આયન, શું કહી શકાય? ઝ્વિટર આયન. તમારે એમિનો એસિડ તમે ભણશો, આપણે આગળના ચેપ્ટરમાં આવશે ક્યાંક એમિનો એસિડ ભણશો, એમાં પાછો એમિનો એસિડનો ઝ્વિટર આયન બનાવવાનો આવશે. તો આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં કેટલી વિસ્થાપન પ્રક્રિયા છે? 3 વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. ચાલો હવે એક ઇમ્પોર્ટન્ટ નોંધ આપણે લખીએ કે એનિલિન છે, ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન, અને ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા આપતું નથી. આલ્કાઇલેશન અને ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા આપતું નથી. તો પણ ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશનમાં એવું બધું વળી શું છે? આપણે આજે ફ્રીડલક્રાફ્ટની પ્રક્રિયા કરીએ છીએ, આલ્કાઇલેશન અને એસાઇલેશન હોય એ કરવાની કોની હાજરીમાં હોય? નિર્જળ AlCl3. યાદ કરો, નિર્જળ AlCl3 ધોરણ 11 નિર્જળ AlCl3 ની હાજરીમાં કરવાની હોય. પણ એનિલિન છે બિચારો એનિલિન નિર્જળ AlCl3 ની હાજરીમાં, આ જે એનિલિન છે કોની હાજરીમાં? નિર્જળ AlCl3 ની હાજરીમાં ક્ષાર બનાવે છે. શું બનાવે છે? ક્ષાર બનાવે છે. ક્ષાર બની જાય તેથી જે NH2 સમૂહ છે એ નિષ્ક્રિય થઈ જાય. શું થઈ જાય? નિષ્ક્રિય. તેથી આગળ પ્રક્રિયા થઈ શકે નહીં. આગળ પ્રક્રિયા થઈ શકે નહીં. ખાસ યાદ રાખજો, MCQ માં પૂછાય છે. એનિલિન ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન પ્રક્રિયા આપતો નથી. શા માટે? કારણ કે એ નિર્જળ ફ્રીડલક્રાફ્ટ પ્રક્રિયા કરવી હોય તો આપણે ઉદ્દીપક તરીકે શું લેવો પડે? આ શું છે? આ ઉદ્દીપક છે. ઉદ્દીપક તરીકે આપણે શું લેવું પડશે? નિર્જળ AlCl3. નિર્જળ AlCl3 સાથે શું બનાવે છે? ક્ષાર બનાવે છે. એને કારણે આ સમૂહ જે છે એની સક્રિયતા શું થાય છે? ખૂબ જ ઘટી જાય છે. તેથી આગળ પ્રક્રિયા થઈ શકે નહીં. ચાલો તો સલ્ફાનિલિક એસિડ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. સલ્ફાનિલિક એસિડનું સૂત્ર, બંધારણીય સૂત્ર જણાવો. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનિક અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ES ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન આખું નામ આપણે લખવું હોય. ES પ્રક્રિયા એટલે શું? ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન એટલે એનો મતલબ શું થયો? ES. આપણે ES કહીએ છીએ એટલે શું? ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3 પ્રક્રિયા આપણે જોઈ: બ્રોમિનેશન, નાઇટ્રેશન અને સલ્ફોનેશન. એમાં બ્રોમિનેશન નાઇટ્રેશનમાં ખાસ માત્ર એક વિસ્થાપિત નિપજ આપણે મેળવવી હોય તો પહેલા શું કરવું પડે? આપણે એસાઇલેશન. NH2 સમૂહ છે એની સક્રિયતા ઘટાડવી પડે. તેના માટે એસાઇલેશન કરશો એટલે નાઇટ્રોજનની જે લોન પેર છે એ બેન્ઝીન તરફ જતી બંધ થઈ જશે. કોના તરફ આકર્ષાશે? CO સમૂહ, COCH3 સમૂહ છે એના તરફ આકર્ષાશે અને ખાલી આ જે બે ઓર્થો પોઝિશન છે એ કેવી થઈ જશે? ઇનએક્ટિવ. એટલે NH2 સમૂહ છે એની સક્રિયતા ઘટી જાય છે. ચલો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો. પરિવર્તન છે એ કઈ રીતે પૂછાય? સલ્ફાનિલિક એસિડનું પરિવર્તન પૂછવું હોય તમને તો ડાયરેક્ટ એક સ્ટેપ, 2 સ્ટેપમાં લખવું હોય. નાઇટ્રોબેન્ઝીનમાંથી સલ્ફાનિલિક એસિડ લખો તો નાઇટ્રોબેન્ઝીનમાંથી સલ્ફાનિલિક એસિડ. તો તમારે પહેલા નાઇટ્રોબેન્ઝીનમાંથી શું બનાવવાનું? પહેલી રિએક્શન જો એનિલિન બનાવવાનું. પહેલું સ્ટેપ એ થઈ ગયું. બીજા સ્ટેપમાં તમારે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ ન બનાવો તો પણ ચાલે. ડાયરેક્ટ સલ્ફાનિલિક એસિડ છે એ બની શકે. 2 તબક્કામાં પરિવર્તન કીધું હોય તો પહેલા તબક્કામાં તમારે નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન બનાવવાનું. એનિલિનનું સલ્ફોનેશન તમારે સીધું જ કરી નાખવાનું. 453 થી 473 કેલ્વિન તાપમાને H2O રિલીઝ થાય અને SO3H સમૂહ સીધો ક્યાં દાખલ થશે? પેરા ઉપર SO3H સમૂહ દાખલ કરો એટલે એ તમારો સલ્ફાનિલિક એસિડ. ક્લિયર? એટલે આ રીતે પરિવર્તન પૂછાય તો પણ આવડવું જોઈએ.